તાર મમ્મી કેવા હું માગા મતલબ અમે લોકો ચોરી કરી મારી આબરૂ જતી હતી યાર હું ભાવ તાલ કરું 10,000 રૂપિયા ઈવને માગ્યા તો એ તો કહેતી હતી તમે નાટક કર્યા હતા ત્યારે. આ તો પણ એ તો તાર બેનપણીઓને એ વખત જ ત્યાં મંડપમાં ઈવન હિસાબ કરી લેવો પડે ને બૂટ ચોરીના કાલ નહીં પમદાર પમદારે તો સેટિંગ ના થયું લાગત ના આલું બાકી ચોરી નહીં કરતો હું આ કહી દઉં. એ હા સારું હો. હા સારું. કોણ હતું? મારા મમ્મીનો ફોન હતો. અચ્છા હું કહેતી હતી? એ કહેતી હતી કે તમે જાન લઈને નતા આવ્યા હા તો એ દિવસે અમારા સગાવાળાની વસ્તુઓ થોડી ખોવાઈ ગઈ હતી હા તો એનું લિસ્ટ મોકલ્યું. અચ્છા ઓ શું મોકલ્યું લાવજો જોઈએ. તારા ભાઈની ઘડિયાળ, માસીનો નેકલેસ, મહાના ચપ્પલ, ઓહો ફુવાના ચશ્મા, મહારાજની ટોપી. મહારાજ ટોપી ખોવાઈ ગઈ હતી એમની. અચ્છા હા તે હું કહેતી હતી? તો મમ્મી કહેતી હતી કે જમાઈને પૂછી લેજે કે આડું અવડું આવી ના ગયું હોય બેગમાં. આડું અવડું આવી ગયું એટલે તું શું કહેવા માંગે? એ તો ભૂલથી આવી ના ગયું હોય જલ્દી જલ્દી બધી વસ્તુઓ મળતી નહીં એટલી. એટલે પણ ભૂલથી આવ્યું હોય તો કે એકાદી વસ્તુ આવે આ તો કેટલી આઈટમો હોય આટલું બધું તો થોડું ભૂલથી આવે મમ્મી છે એ રીતના પૂછા આ તો ચોરોની હોય આટલું તો કોઈ ખોવાની હોય આ રીતે. તાર મમ્મી કેવા હું માગે મતલબ અમે લોકો ચોરી કરી? ના ના એવું નથી કહેતી એ તો ભૂલથી ના આવી ગઈ હોય. એટલે ભૂલથી ના આવી તો મને પૂછવાનું શું આવે એક આઈટમ વસ્તુ જી હોય તો બરોબર હે કે એડો પૂછીએ તો ભૂલથી અમારે આવી ગયું હોય બાકી આ તો ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે તમારો હવે એમ કહે કે અમે જોન લઈને ત્યાં આવ્યા અને પછી અમે નીકળ્યા નીના ચીડી તમારે બધોની આ બધી વસ્તુઓ અટવાની એટલે આ બધું અમે ચોરી કરી હોય. અરે ના ના એવું નથી કહેતી એમને એમ પૂછતી હતી ખાલી. જો ભાઈ તાર મમ્મી કહેવું કહી દે ને તારા વાપરવો તો વાપરી દે દીપો ભલા અને બાર વસ્તી ને જે કહેતી હોય કે લોકોના લઈને પાછા હાલતો નહીં ને ઓમ ને તેમ એ બધું દીપો કોકના જોડે ઉછી ના લે ને તો ચોખ્ખું મોઢા ઉપર કહી દે કે ભાઈ આજ નહીં કાલ મળશી અને કાલ નહીં પમદાર અને પમદારે જો સેટિંગ ના થયું લાગત ના આલું બાકી ચોરી નહીં કરતો હું આ કહી દઉં તને. અરે એવું એનું કહેવાનો મતલબ નતો એ તો ખાલી એમ કહેતી હતી કે આવી ના ગયું. આ મતલબ તો એ જ થયો ભાઈ અમે બધી ખબર પડે અમને ચોર સમજે અમે કોઈ કોણ ધંધા નહીં કરતા રખડીએ આવું હોય એટલે કોઈ અમે કોઈ ચોરે શું વાતો કરે. હારું એડો જવા દો એ વાતને. હવે હું પૂછતી હતી કે મારી બેનપણીઓનો ફોન આવ્યો હતો એ કહેતી હતી કે જીજાજીના બૂટ ચોર્યા હતા એના હજી પૈસા મળ્યા નહીં. હા તો પણ એ તો તાર બેનપણીઓને એ વખત જ ત્યાં મંડપમાં ઈવન હિસાબ કરી લેવો પડે ને બૂટ ચોરીના. હા તો એ તો કહેતી હતી તમે નાટક કર્યા હતા ત્યારે કે સર્વર નહીં આવતું નેટવર્ક નહીં આવતું રોકડા નહીં. તો પણ રોકડા તો નતા તો ના જ પાડું ને હવે 10,000 રૂપિયા બૂટ ચોરીના ઈવને માગ્યા તો 10,000 તો કેશ થોડી હોય. હવે નેટવર્ક કે શિખર તમારે તો ગોમ એવું હતું કે હમુલદું ટાવર જ આવવાના તો ગૂગલ પે મારે તો એમને 10,000 કેવી રીતના હાલવા. રહેવા તો નાટક ના કરશો બધાના ટાવર આવતા હતા ત્યાં. એ તો મારા શબ્દો ઉપર એમને તમારા બૂટ આલ્યા હતા અને મેં કીધું હતું કે જીજાજી ત્યાં પૈસા નાખી દેશે. તો પણ એ તો પૈસા નાખવાની વાત બરોબર વસ્તુ પણ ઈવને તો માગ્યા એટલા બધા પૈસા તો એ રીતના થોડું થાય વાત કરે. એ તો ત્યાં ચોરીમાં ભાવતાલ કરવાનો હોય હવે શું. તો પણ ચોરીમાં તો ભાવતાલ તો કરવા બેહું તો મારી આબરૂ જતી હતી યાર હું ભાવતાલ કરું 10,000 રૂપિયા ઈવને માગ્યા તો હું એમ કહું કે ના ભાઈ હું તો 500 રૂપિયા આલો તો ઇજ્જત ઓછી થતી હતી મારી. એ તો વટમાં કહી દીધું એ તો હવે તો નોખવા પડે મારી ઇજ્જત ઉડે મારા પિયરમાં. અરે પણ ઇજ્જત તારી ઇજ્જત બરોબર હ વટમાં તો કીધું મેં પણ એ લોકોએ તો પૈસા 10,000 રૂપિયા ના હોય કે યાર વાત કરે 10 તો છોડ જા દે 5,000 રૂપિયા ના અરે 500 250 રૂપિયાના તો મારા બૂટ છે ને 10,000 માગે ચોખા મેળાવે કે. હવે હું શું કરું એ મને રોજ ફોન કરે મારી બહેનો કે જીજાજી ક્યારે પૈસા નાખશે હું શું જવાબ આલું એમને. કહી દે તું તારીમાં હું કે જીજાજી ના મેળાવે કે આટલા બધા પૈસા નહીં ઇજ્જત તારી જવી હોય તો જાય એક કામ કર ને ભાઈ તું એ તારા બૂટ ચોર્યા હતા એ લોકોએ બરોબર એ બૂટ હું અને 250 રૂપિયાના લાવ્યો હતો હવે 10,000 રૂપિયા તો એના હોય ના હવે એ ફોનમાં ગૂગલ પેમાં થોડા હું પૈસા નાખવા આ પડ્યા બાયના બાર જ પડ્યા 250 વાળા બૂટ ફોન આવે ને તો કહી દે તું તારા આવીને પાછા જીજાજીના બૂટ કીએ ચોરીને જતી રહે જા પૈસાનું તો સેટિંગ નહીં થાય હવે ના મેળાવે. એવું ના હોય તો નખવા પડે મારી હું ઇજ્જત રે એ હું કે કેવા છોકરા જોડે લગ્ન કર્યા તે તો જેવા કર્યા હા છોકરા જોડે કર્યો એ તો કે હવે પટી ગયું તો હવે બરાબર હવે કઈ ફોન આવે તો કહી દેજો. તો હાવ લુખ્ખો છોકરો પસંદ કર્યો હું ઇજ્જત રે મારા પિયરમાં.
હવે જે પસંદ કર્યો આ પસંદ કર્યો હ તમે. હવે ઇજ્જત જે રહેવાની હે આ રહેવાની હ, કોઈ રાશિ તો નહીં પણ.